શું કર્યું? તમે વકીલને મળી આવ્યા કે નહીં? વકીલને શેના માટે? શું શેના માટે? તમે મને વચન આપ્યું હતું એ તમે ભૂલી ગયા? તમે મને કીધું હતું ને કે મારી બધી પ્રોપર્ટી તારા આંગળીએ આવેલા દીકરા રવિના નામે હું કરી આપીશ. રાધા, આ રવિ તારો દીકરો છે તો રોહન તારો જ દીકરો છે ને, અને બધી પ્રોપર્ટી રોહનના નામે હોય તો એમાં તને વાંધો શું છે? એકવાર નહીં 7 વાર વાંધો છે મને. અને આમાંય હા તમારો રોહન ક્યાં મારા પેટનો જણેલો છે. અને હવે હું જોઉં જ છું ધીમે ધીમે એની બાયડીનો થઈ ગયો છે અને મને એની ઉપર પાંચિયા ભારનો ભરોસો નથી. પણ આ રોહન તને એની સગી માં જ સમજે છે ને? ઈ બધું મારે કાઈ ન સાંભળવું. આ તમે તમારી પ્રોપર્ટી મારા દીકરા રવિના નામે કરો છો કે નહીં એનો જવાબ આપો. પહેલા તો રવિ કોઈ કામ ધંધો કરતો નથી, આખો દિવસ રખીડા કરે છે, આવારાગર્દી કરતો ફરે છે. અને બીજી વાત, તું આને પહેલા વારસદાર બનવાને લાયક તો બનાવ, પછી હું એને મારી મિલકતનો અડધો ભાગ આપી દઈશ. પપ્પા, તમે સીધી રીતે આ પ્રોપર્ટી બધી મારા નામે કરી દો, નહીતર આ બધી જ પ્રોપર્ટી મને છીનવતા આવડે છે. રવિભાઈ અને મમ્મી એ આપણને બંનેને પપ્પાની પ્રોપર્ટીમાંથી બેદખલ કરવા માંગે છે. મને બધી જ ખબર છે, પણ તું ચિંતા ના કરીશ. એ લોકો આપણું કંઈ જ નહીં બગાડી શકે, કારણ કે અત્યારમાં પપ્પાની બધી જ પ્રોપર્ટી મારા હસ્તક છે. મને ખબર છે કે તારા બાપે બધી પ્રોપર્ટી તારા હસ્તક કરી નાખી છે, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હે પ્રોપર્ટી તારે જખ મારીને મારા દીકરા રવિના નામે કરવી પડશે, સમજો? મમ્મી, આ તમે મારી સાથે જબરજસ્તી કરી રહ્યા છો. તું સીધી રીતે નહીં માને ને તો મારે તારી સાથે જબરજસ્તી જ કરવી પડશે. મમ્મી, જેમ રવિભાઈ તમારો દીકરો છે એમ હું પણ તમારો દીકરો જ છું ને. અને આમ પણ હું તમને સગીમાં કરતા તો વિશેષ જ રાખું છું ને, તો પણ મારી સાથે આટલી નફરત કેમ? રવિ મારો કયાગરો દીકરો છે અને તું મારો સાવકો દીકરો છે. અને બીજી વાત, તું તારી બાયડીનો ગુલામ છે. એવું નથી મમ્મી, હું પણ તમારો જ દીકરો છું ને. હું આજે પણ તમારા પડ્યા બોલ ઝીલું છું ને. આવી કોઈ ચાપલુસી કરવાની જરૂર નથી. સીધી ને સટ વાત એક જ છે કે તારે રવિના નામે પ્રોપર્ટી કરવી જ પડશે. અને આની માટે હું તને 1 મહિનાનો સમય આપું છું. જો આ વસ્તુ નહીં કરે ને તો મારે કોઈક મેલી રમત રમવી જ પડશે, સમજ્યો? બેટા, બોલને કઈ કામ હતું? પપ્પા, મમ્મી મને ધમકી આપીને ગયા છે કે જો હું આ બધી પ્રોપર્ટી રવિના નામે નહીં કરું ને તો એનું પરિણામ બહુ સારું નહીં આવે. એટલે બેટા તું એ લોકોથી ડરી ગયો એમ ને? ના પપ્પા, ડરી નથી ગયો, પણ ચેતતા રહેવું જરૂરી છે, કારણ કે આ લોકો પ્રોપર્ટી માટે કોઈ પણ હદ સુધી પહોંચી શકે છે. બેટા, હું જાણું છું કે મા દીકરો બેવ કોઈ પણ હદે જઈ શકે એમ છે, આપણા બેવની હત્યા પણ કરી શકે એમ છે, પણ બેટા આપણે ઝૂકવાનું નથી, કારણ કે એ લોકોની માંગણી ગેરવ્યાજબી છે. હે પપ્પા, આટલી બધી સિરિયસ વાત તમે હાવ સરળ રીતે બોલી ગયા, પણ આપણે આનું કંઈક કરવું તો પડશે ને. બેટા, આપણાથી કાંઈ થઈ શકે એમ નથી, કારણ કે આવા નફટ લોકોના કાયદા જુદા હોય છે અને દુનિયાનો કોઈ કાયદો આવા નફટ લોકોને પાછા વાળી શકે એમ નથી. પણ પપ્પા, આ બધામાં ડર મને એ વાતનો છે કે તમને કઈ થઈ જશે તો? બેટા, ચિંતા કરવાથી કોઈ જ ફાયદો નથી, આખરે એ જ થશે જે આપણા નસીબમાં લખ્યું હશે. પણ બેટા તું સાવચેત રહેજે, એ લોકો તારી સાથે કંઈ પણ કરી શકે એમ છે. ઠીક છે પપ્પા, તમે પણ તમારું ધ્યાન રાખજો.
મમ્મી, આ એક કાંટો તો રસ્તામાંથી દૂર થઈ ગયો. હવે ખાલી એક કાંટો બાકી છે. એ કાંટાને પણ આપણે રસ્તામાંથી દૂર કરી જ દેશું. એને પણ એના બાપ પાસે મોકલી જ દેશું. અને હું શું કહું છું, હવે અહીંયા ઊભું રહેવું ઠીક નથી. ચાલ. હા ચાલો. બસ મમ્મી, આ ખોટા રોવા ધોવાના નાટક બંધ કરી દો હવે. કારણ કે મને પણ ખબર છે કે તમને પપ્પાના મૃત્યુનું જરાય દુઃખ નથી. એટલે એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું આ બધું નાટક કરું છું એમ? હા, તમે નૈરું નાટક જ કરો છો. કારણ કે મારા પપ્પાની હત્યા તમે લોકોએ જ કરી છે. બસ હવે ચૂપ થઈ જા અને આવી વાત કોઈને કરતોય નહીં. કોઈને કરીશ પણ નહીં. અરે કોઈને તો શું, પોલીસ કમ્પ્લેન પણ નહીં કરું. કારણ કે તમારા જેવા નીચ લોકોના મોઢે લાગવાનો મને કોઈ શોખ નથી. લો આ ફાઇલ. ઘરના તમામ દસ્તાવેજ અને પ્રોપર્ટીના કાગળો છે આ ફાઇલમાં. અને હા, દરેક કાગળ પર મેં મારી સાઇન કરી દીધી છે. આજથી મારા નામની તમામ મિલકત હું રવિના નામે ટ્રાન્સફર કરું છું. ચાલ પાયલ, હવે અહીંયા ઉભા રહેવાનો કોઈ જ મતલબ નથી. અરે પણ બેટા ઊભી તો રે. એક મિનિટ. વાહ બેટા વાહ, તું વહેલી તકે સમજી ગયો ને, એ મને બહુ જ ગમ્યો. કારણ કે તને ખબર પડી ગઈ હતી, જો હું આ પ્રોપર્ટીના પેપર મારી મમ્મીને અને મારા ભાઈને નહીં આપું ને, તો મારો બાપ જે જગ્યાએ પહોંચ્યો ને એ જગ્યાએ પહોંચતા મને વાર નહીં લાગે. ખરેખર સમજદાર છે છોકરો, નહીં? हाँ, અને આ પણ કહેવાય ને કે સમજદાર કો ઈશારા ही काफी होता है. લે બેટા. હવે તો હાવ મોજે કર્યા છે. કારણ કે મેં મારા બાપને તો મારી નાખ્યો. બસ એક કાંટો છે. જો સમય મળે ને તો આ મારા ભાઈને મારી નાખો. તમે અને મારો દીકરો મને સાવ એકલી મૂકીને વયા ગયા, નોંધારી કરીને વયા ગયા. મેં આ ઘરમાં રહીને જે પણ કઈ ભૂલ કરી હતી ને એ બધાની સજા મને ભગવાને આપી દીધી છે. મેં રોહન પાસેથી જબરજસ્તી પ્રોપર્ટી પડાવી લીધી. એને આ ઘરની બહાર મોકલી દીધો. એની સજા પણ ભગવાને મને આપી દીધી છે. મને માફ કરી દેજો પ્રવીણ, મને માફ કરી દેજો. તમે મને બહુ સમજાવવાની કોશિશ કરી કે રાધા, આ બંને દીકરા આપણા માટે સરખા છે. આપણે પ્રોપર્ટીના એક સરખા
દીકરાને આપી દઈએ, પણ હું એકની બે ના થઈ, એકની બે ના થઈ. હું મારા દીકરા રવિના પ્રેમમાં એટલી બધી આંધળી બની ગઈ કે રોહનને મેં ક્યારેય મારો સગો દીકરો માન્યો જ નહીં, અને એની સાથે મેં વાતે વાતે અન્યાય કર્યો. મને માફ કરી દેજો. મમ્મી, મમ્મી તમે અહીંયા? બેટા, તમે બંને મને માફ કરી દો. મને ખબર છે કે મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મેં પ્રોપર્ટી લઈ લીધી, તને ઘરની બહાર કાઢી મૂકી. મને માફ નહીં કર. મમ્મી, તમે જે મારી સાથે કર્યું છે ને એ માફ કરવાને લાયક તો નથી જ. અને આમ પણ ભગવાને તમને તમારા કર્મોની સજા તો આપી જ દીધી છે. છેવટે તમે પણ મારા માં છો, એટલે હું તમને માફ કરું છું. મમ્મી, તમારે અમારી પાસે માફી ના માંગવાની હોય, અને અમે તો તમને માફ જ કરી દીધા છે. તમને સાચવવાની એ અમારી ફરજ છે. બેટા, જો તમે બંને મને સાચા દિલથી માફ કરી દીધા હોય ને, તો તમારે હવે અહીંયા નથી રહેવાનું. આપણે આપણા ઘરે બધા સાથે રહીશું. બેટા, મને એ ઘરમાં હવે એકલું નથી ગમતું. મમ્મી, તમારી ઈચ્છા છે ને તો અમે બંને તમારી સાથે આવશું. આપણે હંમેશા સાથે જ રહીશું. રાધા, આપણે આપણી દીકરીને લગ્ન કરીને સાસરે વળાવી દીધી, એને આજે 2 મહિના થઈ ગયા. એ ફરી પાછી આપણને મળવાય નથી આવી. અરે પણ ક્યાંથી મળવા આવે? લગ્ન કરીને સીધા એ લોકો ફરવા વયા ગયા હતા, અને આપણી દીકરીને આપણે કઈ નજીક તો દીધી નથી. 600 કિલોમીટર દૂર છે, અને એ જામનગર રહેશે. તારી વાત ખરી છે રાધા, આપણે દીકરીની કોઈ ચિંતા નથી, પણ આ રોહનની ચિંતા છે. ગિરીશ, હા, આપણો દીકરો ભણતર પૂરું કર્યું ને એને 1 વર્ષ થઈ ગયું, અને સાવ નવરે નવરો રખડે છે. હું એમ કહું છું કે તમે એને કહેતા હોય તો કે ક્યાંક નોકરી શોધી લે. રાધા, હું એને રોજ કહું છું કે ભાઈ તારી નોકરીનું શું થયું, તો એ જવાબ આપે છે કે ટ્રાય ચાલુ છે. ટ્રાય ચાલુ છે? હા, 1 વર્ષથી આમ ને આમ રખડે છે. પણ આપણે તો એ જે કહે ને એ સાંભળવાનું જ રહ્યું, પણ બીજું એને કહેવું હું, તું જ કે. અરે ગિરીશ, એ રાત્રે પણ મોડો આવે છે અને દિવસે પણ મોડો આવે છે. મને તો બીક છે કે ક્યાંક એને અવળી સંગત તો નથી લાગી ગઈ ને? મને એને જ બીક છે રાધા. ભાઈ, કોણ છો તમે? મારું નામ બલ્લુ બળદેવ છે, બલ્લુ બળદેવ. અને આ શહેરમાં મારા 2 નંબરી બહુ ધંધા છે, અને હું સટ્ટો પણ ચલાવું છું, ડબ્બો ચલાવું છું, અનેક આવી વૃત્તિ કરું છું. આ રોહન તમારો દીકરો છે ને? હા ભાઈ, હા, રોહન મારો જ દીકરો છે. આ રોહન તમારો દીકરો છે ને, મેચની અંદર સટ્ટામાં 1.5 લાખ રૂપિયા હારી ગયો છે. કેટલા? 1.5 લાખ. અને મારે એની પાસે લેવાના છે. શું? રોહન સટ્ટો રમ્યો છે અને 1.5 લાખ રૂપિયા હારી ગયો છે? 1.5 લાખ રૂપિયા હારી ગયો છે, 1.5 લાખ. અને એને કહેજો 24 કલાકની અંદર મારા રૂપિયા આપી જાય. અને આવા સટ્ટોડિયા રમતા હોય ને એના 17 લોકોના ટાંટિયા ભાંગ્યા છે મેં. કેટલા? 17. અને હા, આ તમારો દીકરો 18મો થશે, એટલે મારે પૈસા જોઈએ એટલે જોઈએ, સમજી જાજો. ગિરીશ, આપણો દીકરો આ સટ્ટો રમવા લાગ્યો છે.
અવડે રવાડે ચડી ગયો છે. હવે આપણે શું કરશું? આ તો મને નહોતી ખબર કે આ કપાતર આટલી હદે જશે. આજે આવવા દે ને ઘરે. રોહન, ઉભા રહે. રોહન, મેં તને કીધું તું ઉભા રહે. તમારો બકવાસ સાંભળવાનો મારી પાસે ખોટો ટાઈમ નથી. બોલો, શું કામ છે? તું ક્રિકેટનો સટ્ટો રમવા માંડ્યો છે? હા, હું રમું છું અને આખું ગામ રમે છે. તમને પ્રોબ્લેમ શું છે આનાથી? નાલાયક, તું તો એવી વાત કરે કે જ્યારે સારા કામ કરીને આવ્યો હોય. આ સટ્ટો રમવો એ સારું કામ છે? આ તો શું ખોટું છે એમાં? એ પણ એક જાતનો ધંધો જ છે ને હજારો લોકો એમાં સટ્ટો રમે છે ને લાખો રૂપિયા કમાય છે. અને હજારો લોકો છેલ્લી કક્ષાના હોય છે અને તારા જેવા મૂર્ખને આ રવાડે ચડાવી દે છે. તમે ભલે મને મવાલી કે આવારા સમજતા હોય, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ મારો ધંધો છે અને હું મારો ધંધો ક્યારેય નહીં બદલું, સમજ્યા? પણ બેટા મારી વાત તો સાંભળ. તારી પાસે સારામાં સારું એજ્યુકેશન છે. અરે તું નોકરી ગોતી લે, સારા પૈસા કમા. સારા ઘરના છોકરા આવા ધંધા કરે એ સારું ન લાગે. બસ, નથી કરવી મારે કોઈની ગુલામી. આવા નોકરા કરીને હું કોઈનો ગુલામ બની રહેવા નથી માંગતો. મારે મારો સ્વતંત્ર ધંધો કરવો છે. એટલે મહેરબાની કરીને તમને કહું છું કે મારા રસ્તામાં આડા રોડા નહીં નાખતા, સમજ્યા તમે? અરે હોય ત્યારે તો આ તે આમ રડવાથી આ નસીબના ડોળ ધોવાય નહીં જાય. તને ખબર છે, લુગડું ફાટ્યું હોય ને ત્યાં આપણે થીંગડું મારી શકીએ, પણ આ તો આપણું નસીબ જ ફાટ્યું છે. ત્યાં આપણે શું કરી શકવાના? ગિરીશ, મારી તિજોરીમાંથી દાગીનાનો ડબ્બો નથી મળતો. હું ક્યારની ગોતું છું, મેં બધે જોઈ લીધું. એ રોહન, અહીંયા તો. બોલો, શું કામ છે? આ તારી મમ્મીના ઘરેણાનો ડબ્બો ગાયબ થઈ ગયો છે. મને તારા પર થોડી શંકા જાય છે. શું તે લીધો છે? શું ઘરેણા ખોવાઈ ગયા છે એમ? હા પપ્પા, એમના ઘરેણા મેં જ લીધા હતા. કારણ કે ગયા મહિને મારે સટ્ટાના 1.5 લાખ રૂપિયા ભરવાના હતા ને હા, આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. એટલે મેં એમના ઘરેણા લઈને એ ઘરેણા વેચી નાખ્યા છે અને ભરી દીધા છે સટ્ટામાં. એટલે હવે તું આ ઘરની પ્રોપર્ટી વેચવા લાગ્યો છે. આ ઘરને ફૂંકવા બેઠો છે, એમ જ ને? ખાલી આ ઘરની પ્રોપર્ટી જ નહીં, પણ આ ઘર પણ હવે વેચવાનું બાકી છે. એટલે તું હવે આ ઘર વેચી નાખવા માંગે છે અને અમને ઘરબાર વગરના કરી દેવા માંગે છે. પણ એ શક્ય નથી દીકરા, કારણ કે આ ઘર તારા મમ્મીના નામે છે. હા પપ્પા, હું આ ઘરને 30 લાખ રૂપિયામાં વેચી નાખવા માંગુ છું. કારણ કે આવતા મહિને એક મોટો ઓલિમ્પિક રમાવાનો છે અને ઓલિમ્પિકમાં હું એક મોટો દાવ રમવાનો છું. અને પછી તો જોજો, એ દાવમાં હું જીતી જઈશ ને પછી જોજો તમે, હું રાતો રાત માલામાલ થઈ જઈશ. એ ભાઈ, તું કેમ એટલો બધો ખુશ થાય છે? તું આ ઘર વેચી નહીં શકે. અરે પપ્પા, તમે આવું ધારશો ને તોય કરી નહીં શકો. કારણ કે ગયા વર્ષે મેં મારા મમ્મીને ફોડવી લીધા હતા અને એક કાગળ ઉપર મેં એમની બધી જ સાઈન લઈ લીધી છે. એટલે આ મકાનનો માલિક માત્ર ને માત્ર હું એકલો છું, સમજ્યા? મને સમજાવવાની ક્લાસ. ગિરીશ, મેં હું સપનામાં નહોતું વિચાર્યું કે મારો દીકરો આટલો કપાસર નીકળશે. નતર હું ક્યારે આ મકાન એના નામે ન કરત. આપણને એણે રસ્તે રજડતા કરી દીધા.
રાધા, તું રડીશ નહીં. આમાં તારો કોઈ દોષ નથી, આપણા કર્મનો જ દોષ છે. જો ભગવાનને તે એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડતું હોય તો આપણે તો મનુષ્ય છીએ. લોહા કપડાનો ઠેલો ને નીકળો અહીંથી. મેં આ ઘર વેચી નાખ્યું છે. એટલે એટલે ત્યાં ઘરે વેચી નાખ્યું એમ બેટા? હા હા, ખરેખર વેચી નાખ્યું છે. કારણ કે મારે રૂપિયાની તાત્કાલિક જરૂર હતી. રોહન, તે કોઈ દિવસ વિચારે કર્યો છે કે આ ઘર છોડીને અમે જાશું ક્યાં અને રહેશું ક્યાં? કેમ પપ્પા, તમે જ કહેતા હતા ને કે આજથી 40 વર્ષ પહેલા હું આ શહેરમાં ખાલી હાથે આવ્યો હતો અને ફૂટપાથ ઉપર રહેતો હતો. પછી મેં ધીમે ધીમે કરીને આ એક ઘર વસાવ્યું. બસ એવી જ રીતે તમારે ફૂટપાથ ઉપર રહેવાનું છે. અને હા, ત્યાંથી જ તમારી રીતે બીજું ઘર પણ વસાવી લેજો. સાલા નાલાયક, જો મને ખબર હોત ને કે તું આટલો નીચ પાકવાનો છો, તું આટલો કપાતર નીકળવાનો છો, તો જન્મતા વેત જ હું તને મારી નાખ. દીકરો તો ઘટપણની લાકડી કહેવાય અને ઘટપણનો આશરો કહેવાય. તું અમારો સહારો બનવાની તો વાત દૂર, પણ તું મારો આશરો છીનવી રહ્યો છે. અરે તમે લોકો સમજતા કેમ નથી? અને આમ પણ મને સટ્ટો લાગી જશે એટલે હું માલામાલ થઈ જઈશ. બંગલા હશે, ગાડી હશે, એટલે પછી હું તમને અહીં રહેવા બોલાવી લઈશ. પણ હા, મહેરબાની કરીને અત્યારે નીકળો પ્લીઝ. મારે આ ઘર સાંજે દેવાનું છે. ચાલો ચાલો નીકળો અહીંથી. અરે પણ તમને કહું છું તો સમજાતું નથી. નીકળો અહીંથી. અને હા, આ રડવા બડવાનું છે ને બધું કઈક ટાઢે છાંયે બેન રડી લેજો, સમજ્યા? અને નીકળો ને અહીંથી. અરે નીકળો ને અહીંથી. સમજાતું નથી તમને? નીકળો અહીંયાથી. શરમ જેવો છાંટો નથી. નીકળો ને હવે. બેટા, બહુ થયું હવે. હાથ જોડું છું, હાથ. મમ્મી, મમ્મી, ક્યાં ગયા હશે આ લોકો? ઓ ભાઈ, હા બોલો ને બેન. આ લોકો ક્યાં ગયા છે તમને ખબર છે? હા, એ તો કેદુના વેચીને જતા રહ્યા છે. શું? હા, એ તો 1 મહિના પહેલા વેચીને જતા રહ્યા છે અને તમારા મમ્મી પપ્પાને તો રઝળતા મૂકી દીધા છે. મારા ભાઈએ મકાન વેચી નાખ્યું છે અને મારા મમ્મી પપ્પાને રઝળતા મૂકી દીધા છે? હા, 1 મહિનો થઈ ગયો આ વાતને તો. ક્યાં ગયા હશે ખબર છે તમને? નહીં બેન, કાંઈ ખબર નથી. નિમિતા, તું કેમ આમ રડે છે? અને આમ રડવાથી શું ફાયદો? રવિ, મારા મમ્મી પપ્પા ક્યાં હશે? શું કરતા હશે? મને તો એમની ચિંતા થયા કરે છે. તમે જાઓ ને, તમે એને ગોતી લાવો ને. પણ હું મમ્મી પપ્પાને કઈ રીતે ગોતું? આવડું મોટું શહેર છે ને ક્યાં હશે ને ક્યાં નહીં એ કેવી રીતે ખબર પડે? ને આમ પણ જો આ શહેરમાં જશે
તો પણ ગોતવું શક્ય નથી. હવે તમે કોશિશ તો કરો. મારા મમ્મી પપ્પા બિચારા ફૂટપાથ પર રહેતા હશે, રહેવાનું જમવાના કઈ ઠેકાણા નહીં હોય. નિમિતા, તું ચિંતા ન કર. હું મમ્મી પપ્પાને ગોતવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને આમ જો આપણા નસીબમાં લખ્યું હશે ને એની સાથે મિલાપનું, તો જરૂરથી મળી જશે. તું ચિંતા ન કર ને આમ મન નાનું ન કર. મમ્મી પપ્પા, અરે બેટા, તું અહીંયા? અરે આ પ્રશ્ન તો મારે તમને કરવો જોઈએ કે તમે લોકો અહીંયા ફૂટપાથ પર શું કરો છો? બેટા, વર્ષો પહેલા હું શહેરમાં આવ્યો ત્યારે ફૂટપાથ પર જ રહેતો હતો ને. આજે કિસ્મતે ફરી મને આજે ધક્કો મારીને ફૂટપાથ પર મોકલી દીધો. બેટા, તારા કપાતર ભાઈએ અમને બંને જણાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા, અને તારા પપ્પાની કાળી મજૂરી કરીને ભેગું કરેલું આ ઘર એક ઝાટકે વેચી દીધું. પણ મમ્મી, તમારે બંને મારા ઘરે આવતું રહેવાય ને. હું થોડી મરી ગઈ હતી. બેટા, તું અમારી દીકરી છે અને મા બાપ દીકરીના ઘરે રહે ને એ સારું ન લાગે. એવું ના હોય મમ્મી. સંકટ આવે ને ત્યારે દીકરીના ઘરે પણ રહેવું પડે છે. અને મારા ઘરે તમને કોઈ કઈ નહીં બોલે. મારા પતિ તો તમને સગા મા બાપ જ સમજે છે ને. તો પછી ચાલો મારા ઘરે. હવે તમારે અહીંયા નથી રહેવાનું. ચાલો તમે બંને. મમ્મી પપ્પા, આમ વિચારવાનું ના હોય. ચાલો તમે લોકો મારા ઘરે.